પ્રણામ મિત્રો। આજે અમદાવાદ ખાતે એક ગંભીર પ્લેન દુર્ઘટના થઈ અને જેમાં લગભગ 240 જેટલા યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હતા। તેઓ દુર્ઘટનાગ્રસ્ત થયા અને છેલ્લે જે આંકડો જાણવા મળ્યો છે તે પ્રમાણે ફક્ત એક વ્યક્તિ કદાચ જીવિત છે, તે સિવાય કોઈના હજુ સુધી જીવિત હોવાના સમાચાર મળ્યા નથી। ખૂબ જ ગંભીર ઘટના બની છે। બોઈંગ કંપનીનું ઘણું સ્ટાન્ડર્ડ કહેવાય તેવું વિમાન હતું ને જે અમદાવાદથી લંડન જવા ઉપડ્યું અને તેની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને સીધું જ જઈને બીજે મેડિકલના જે ઇન્ટર્ન કોલેજ અને ડૉક્ટર્સનું ભણી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને એ ડૉક્ટર્સના ઇન્ટર્ન ડૉક્ટર્સના મેસ પર જઈને પડ્યું। એટલે વિમાનમાં જે યાત્રીઓ સવાર હતા એ તો મૃત્યુ પામ્યા જ, પરંતુ આ વિમાનનો કાટમાળ જ્યાં પડ્યો, વિમાનનો મલબો જ્યાં પડ્યો તે મેસ પર જ્યાં વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા, ડૉક્ટરી ભણી રહ્યા હતા, તે એમાં ઘણા બધા ઘાયલ થયા છે અને 10 ઉપરાંત આવા ડૉક્ટર્સ વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હોવાનો આશંકા છે। એક્ઝેક્ટ આંકડો હજુ ખ્યાલ નથી, પરંતુ જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે। પરમપિતા પરમાત્માને એક જ પ્રાર્થના, મૃતકોના આત્માને સદગતિ અને શાંતિ અર્પે અને જે ઈજાગ્રસ્ત છે તે વહેલી તકે સાજા થાય। અત્યારની આ ઘડીએ તો એ જ પ્રાર્થના કરીશ। આની અંદર આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ સવાર હતા, જેઓ લંડન પોતાની દીકરીને ત્યાં જઈ રહ્યા હતા। તેમને પણ વેરઅબાઉટ્સ હજુ મળ્યા નથી, પણ લગભગ તેમના પણ મૃત્યુ પામ્યા હોવાની શંકા સેવાઈ રહી છે। જે બન્યું તે ખૂબ જ ગંભીર ઘટના છે, ખૂબ જ દુઃખદ ઘટના છે। આમાં હજુ એનું રીઝન શું છે એ એક્ઝેક્ટ જાણવા મળી શક્યું નથી, પરંતુ કોઈ આતંકી કૃત્ય હોય એવું લાગતું નથી, પરંતુ ટેકનિકલ ખામી હોય એવું હોઈ શકે। જે હોય તે પણ આ ખૂબ જ ગંભીર ઘટના છે। ફરી એકવાર બધાના આત્મા માટે